નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ચારેકોર વિનાશ વેર્યો છે। ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। વરસેલા અનરાધાર વરસાદને કારણે પોરબંદર, દ્વારકા અને જામનગરમાં ભારે તારાજી સર્જાઈ છે। આજે વરસાદ થોડો ધીમો પડતા પાણી ઓસરતા જ શહેરમાં પૂરના કારણે સર્જાયેલી તારાજીની એક બાદ એક તસવીરો ઉભરી આવી હતી। વાત કરીએ પોરબંદરની તો શહેરમાં ધસમસતા પાણી વચ્ચે 5000 લોકોનું સ્થળાંતર કરાયું હતું। તેમની રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ હતી। જોકે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોની ઘરવખરીને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। પોરબંદરમાં આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભાદરના પાણીના કારણે લોકોની મુશ્કેલી ખૂબ વધી છે। પોરબંદર શહેર અને જિલ્લામાં કુલ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભાદર 2 અને મોજુ અને બેડુ ડેમના દરવાજા ખોલાતા ખેડ પંથકમાં ભાદર અને ઓઝતના પાણી ફરી વળ્યા હતા। પોરબંદરના જ્યુબેલી પુલ નજીક આવેલા ખડપીઠ વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકો ધાબા પર જવા માટે મજબૂર બની ગયા હતા। તો ફસાયેલા લોકોને બચાવવા માટે એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી રેસ્ક્યુની કામગીરી કરાઈ હતી। પોરબંદર જિલ્લાના ખેડ પંથકમાં ભાદર ઓઝતના પાણી ફરી વળતા અનેક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા। ખેડ પંથકના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે વર્ષો બાદ ભાદર અને ઓઝતનું આવું પ્રચંડ પૂર જોયું છે। પોરબંદરમાં પણ 40 વર્ષ બાદ ભાદરના પાણીનો કહેર જોવા મળ્યો હતો। ખેડ પંથકમાં કહેર મચાવતી ભાદર પોરબંદરના પાદરે આવી અને 6000થી વધુ મકાનો પાણીમાં ડૂબ્યા હતા। તો જામનગરમાં પણ કુદરતે આફત વેરી છે। આસપાસના તાલુકાઓમાં વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી નાગમતી રંગમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે શહેરના નદીકાંઠાના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। ત્યારે આજે ધીમે ધીમે પૂરના પાણી ઓસરવાનું શરૂ થતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદીકાંઠા વિસ્તારમાં તણાયેલા વાહનો નજરે પડ્યા હતા, વીજપોલ ધરાશાયી થયા હતા, તો ક્યાંક રસ્તાઓ પણ ઉખડી ગયા હતા। જામનગરની નાગમતી રંગમતી નદીમાં ઘોડાપૂર આવવાના કારણે નદીના પટમાં યોજાયેલા લોકમેળાની રાઇડ્સ પણ પાણીમાં ડૂબી ગઈ હતી। એક તો આ વર્ષે સાતમ આઠમ અને નોમ એક પણ દિવસ મેળો ચાલુ ન થઈ શકતા રાઇડ્સના સંચાલકોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું। જામનગર નજીક આવેલા રંગમતી ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે દરેડ ગામ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવતા મંદિરના કાંઠા પર આવેલું ખોડિયાર મંદિર જળમગ્ન બન્યું હતું। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજાએ અવિરત મુકામ રાખીને જાણે પ્રકોપ પ્રદર્શિત કરી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સૌથી વધુ દ્વારકા તાલુકામાં મોસમનો કુલ 355% સહિત જિલ્લામાં કુલ સરેરાશ 244% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। કમરસમાં પાણી ભરાતા યાત્રિકો અને પ્રવાસીઓ હોટલમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બની ગયા છે, જેથી હવે જિલ્લાની જનતા મેઘરાજાને ખમૈયા કરે તેવી પ્રાર્થના કરે છે।